સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પોલીસે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા 3 આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબિશનનો વધુ એક ગુણવત્તાસભર કેસ નોંધ્યો છે. પોલીસે કુલ 1800 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ, એક ટાટા હેરિયર કાર અને 3 મોબાઈલ ફોન સહિત કુલ ₹15,13,680 નો મુદ્દામાલ કબજે કર્યો છે. માનનીય ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબંગ જમીર, અતિરિક્ત પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર લખતીરસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી પાર્થ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામી તથા સેકન્ડ PI NG પટેલના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલ બાતમીના આધારે કઠોર ગામ સ્થિત માનસરોવર રેસીડેન્સી બિલ્ડિંગ નંબર 6 ના પાર્કિંગમાં દરોડા પાડવામાં આવ્યા. ત્યાંથી ટાટા હેરિયર કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન દારૂનો જથ્થો મંગાવનાર મેહુલ તેમજ દારૂ સપ્લાય કરનાર મુકેશ અશોકભાઈ પટેલ ઉર્ફે નાન્યો, અંકુર રાણી અને એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી ઉત્તરાયણ પોલીસના સર્વેલન્સ સ્ટાફે ટીમ વર્કથી સફળતાપૂર્વક પાર પાડી હતી, જે બદલ ઉચ્ચ અધિકારીઓએ ટીમની કામગીરીની પ્રશંસા કરી છે.